નવી સરકારી નોકરીની જાહેરાત સાથે હું આપની સમક્ષ આવી ગયો છું. તો અમારી જોબ સરકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો સારો લાગે તો તેને લાઈક કરો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરો. તો મિત્રો, ચાલો વાત કરીએ સરકારી નોકરીની. તો આંગણવાડી કાર્યકર અને મિની આંગણવાડી કાર્યકર તેમજ આંગણવાડી તેડાગર ભરતી 2025માં ગુજરાત સરકાર દ્વારા કુલ 9,000 થી વધુ જગ્યાઓ પર ભરતી કરવા માટેની જાહેરાત પડી ગઈ છે. તો તેના માટેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું તમને આપીશ. તો ચાલો આ જાહેરાતની માહિતી મેળવીએ. તો મિત્રો, ગુજરાત સરકાર ICDS શાખાને 2025-26 માટે સંકલિત બાળ વિકાસ સેવા યોજના હેઠળ 9,000 થી વધુ આંગણવાડી કાર્યકર, મિની આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર જેવી જગ્યાઓ માટેની ભરતી કરવાની જાહેરાત આવી ગઈ છે. જેના માટેની શૈક્ષણિક લાયકાત અને ઉંમરના ધારાધોરણ આપણે નીચે મુજબ જોઈશું. હવે મિત્રો, આ જાહેરાતમાં તમારે ઓફિશિયલ વેબસાઇટ https://hrns.gujarat.gov.in પર જઈને તારીખ 8/8/25 થી 30/8/25 સુધીમાં પોતાના જિલ્લામાં અરજી કરવાની રહેશે. આ ઉપરાંત તમારે આ જાહેરાતની વધુ માહિતી માટે અમારી વેબસાઇટ jobsarkari.in ની મુલાકાત પણ તમે લઈ શકો છો. હવે મિત્રો જોઈએ તો જાહેરાતની અંદર અલગ અલગ જિલ્લાઓ માટે નીચે જણાવ્યા પ્રમાણે જગ્યાઓની સંખ્યા પણ આપી દેવામાં આવી છે. તે તમે આ કોષ્ટકમાં જોઈ શકો છો. એટલે કે તમે ટોટલ જિલ્લા અને સિટી ની અલગ અલગ જાહેરાત આપવામાં આવી છે. તો એ આ જિલ્લા પ્રમાણે તમને જોવા મળશે. આ ઉપરાંત મિત્રો, હવે આગળ વાત કરીએ તો કે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર માટેની શૈક્ષણિક લાયકાત કેટલી હોય છે. તો અહીંયા જોઈએ તો આંગણવાડી કાર્યકર માટે ધોરણ 12 પાસ હોવું જોઈએ. આ જ રીતના મિની આંગણવાડી કાર્યકર માટે પણ ધોરણ 12 પાસ હોવું જોઈએ. અને આંગણવાડી તેડાગર માટેની લાયકાત જોઈએ તો ધોરણ 10 પાસ હોવા જોઈએ. આ જ રીતના મિત્રો, આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરની ઉંમરની લાયકાત કેટલી હોવી જોઈએ, એટલે કે વય મર્યાદા કેટલી હોવી જોઈએ. તો આ કોષ્ટકમાં જણાવ્યા પ્રમાણે આંગણવાડી કાર્યકર અને મિની આંગણવાડી કાર્યકરની ઉંમર 18 વર્ષથી 33 વર્ષ વચ્ચે હોવી જોઈએ. એ જ રીતના જોઈએ તો આંગણવાડી તેડાગરની વય મર્યાદા 18 વર્ષથી 43 વર્ષ હોવી જોઈએ. હવે અહીંયા પગાર એટલે કે સેલેરીની વાત કરીએ તો આંગણવાડી તેડાગર અને આંગણવાડી કાર્યકરને માનદ વેતન તરીકે આંગણવાડી કાર્યકરને 10,000, એ જ રીતના મિની આંગણવાડી કાર્યકર જે બને છે તો તેમને પણ 10,000 પગાર મળે છે. આ ઉપરાંત આંગણવાડી તેડાગરને 5,500 માનદ વેતન મળવા પાત્ર હશે. આગળ તો પરીક્ષા પદ્ધતિ કેવી હશે. તો અહીંયા કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં, પરંતુ ઓનલાઈન જે અરજીપત્રકો ભરાશે તેની ટકાવારી પ્રમાણે મેરિટ બનાવી અને ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ જ રીતના જોઈએ મિત્રો, એપ્લિકેશન ફી, પરીક્ષા ફી, અરજીપત્રક ફી જે કહો એમાં કોઈ પણ તમારે ફી ભરવાની થતી નથી. હવે મિત્રો, તમે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરમાં એપ્લિકેશન એટલે કે અરજી ફોર્મ કઈ રીતના ભરશો તેની માહિતી છે.
તો આ જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ https gujarat.gov.in નામની વેબસાઇટ ઉપર જવાનું છે અને 8/8/2025 થી તારીખ 30/8/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. હવે મિત્રો તેના આપણે સ્ટેપ જોઈએ કે તમે કયા કયા સ્ટેપ અનુસરવા, અરજી પત્રક ભરવામાં કયા કયા તમારે સ્ટેપ અનુસરવા પડશે તે વસ્તુની માહિતી મેળવીએ. તો પ્રથમ સ્ટેપ છે તો તેમાં તમારે ઓફિશિયલ વેબસાઇટ https://ehrms.gujarat.gov.in નામની વેબસાઇટ ઉપર જવાનું રહેશે. આ વેબસાઇટ પર ગયા પછી તમારે સ્ટેપ નંબર 2 માં ત્યાં આપવામાં આવેલી માહિતીને ડાઉનલોડ કરીને ધ્યાનથી વાંચી લેવાની રહેશે. તે પછી ત્રીજા સ્ટેપમાં તમારે પોતાનો જિલ્લો પસંદ કરી અને રજીસ્ટર થવાનું રહેશે. ચોથા સ્ટેપની વાત કરીએ તો તમે કઈ જગ્યા માટે અરજી કરો છો તે તમારે પસંદ કરવાનું રહેશે. દાખલા તરીકે તમે ધોરણ 12 પાસ છો તો આંગણવાડી કાર્યકર તરીકે તમે પસંદ કરી શકો છો. તેમજ જો તમે ધોરણ 10 પાસ છો તો તમે આંગણવાડી તેડાગઢમાં પસંદગી કરી શકો છો. એ જ રીતના તો 5મા નંબરમાં જોઈએ તો ઓનલાઈન અરજી પત્રકમાં માંગ્યા મુજબ અંગ્રેજીમાં જ માહિતી ભરવાની રહેશે. બરાબર છે. એ જ રીતના જોઈએ તો નંબર 6 સ્ટેપ જોઈએ તો પોતાના ટોટલ પ્રમાણપત્રોને રહેઠાણનો દાખલો, શૈક્ષણિક લાયકાત, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહીને સ્કેન કરી અને અપલોડ કરવાના રહેશે. હવે 7મા સ્ટેપની અંદર તમારે 30/8/2025 સુધીનો અરજી પત્રક સબમિટ કરવું અને પોતાના અરજી પત્રકને કન્ફર્મ કરીને તેની પ્રિન્ટ કરી દેવાની રહેશે. હવે મિત્રો આગળ જોઈએ તો મહત્વની તારીખોની વાત કરીએ તો મિત્રો અરજી ફોર્મ ભરવાની મહત્વની તારીખ છે 8/8/2025. એ જ રીતના છે ઓનલાઈન અરજી પત્રક ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ મિત્રો તો 30/8/2025 છે. ઓનલાઈન અરજી પત્રકમાં ફી ભરવાની કોઈ તારીખ નથી, કારણ કે કોઈ પણ પ્રકારની ફી તમારે ભરવાની થતી નથી. હવે આગળ જોઈએ મિત્રો તો મહત્વની વેબસાઇટની વાત કરીએ કે મહત્વની લિંકોની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર માટે મહત્વની ઓફિશિયલી જાહેરાત જોવા માટે તમારે https://ehrms.gujarat.gov.in પર જવાનું છે અને તમારે ત્યાં ગયા પછી તેની જાહેરાત ડાઉનલોડ કરી અને સંપૂર્ણ માહિતી વાંચ્યા પછી જ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું થાય છે. એ જ રીતના ઓનલાઈન ફોર્મ ભરવા માટે પણ ઉપર મુજબની જે વેબસાઇટ છે તેને તમારે જઈ અને ફોર્મ ભરવાનું થાય છે. હવે તમારે આ જ રીતના જો માહિતી ગુજરાતીમાં જોઈતી હોય તો અમારી વેબસાઇટ છે www.jobsarkari.in પર જઈને પણ તમે ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. હવે મહત્વની નોંધની વાત કરીએ મિત્રો તો આ જે મેં બ્લોગમાં તમને માહિતી આપી છે તે મેં ઓફિશિયલી જાહેરાત અને અનુસંધાને લઈને બનાવેલો એક બ્લોગ છે. તેમાં કદાચ કોઈ ભૂલ રહેવાની સંભાવના રહેલી હોય છે, જેથી જે ઉમેદવારો અરજી ફોર્મ ભરવા માંગે છે તેમણે ઓફિશિયલી જાહેરાત પર જઈ અને માહિતી ડાઉનલોડ કરી અને પછી તેનો અભ્યાસ કર્યા પછી ફોર્મ ભરવાનું રહેશે. તો મિત્રો ચાલો આ હતી આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર માટેની માહિતી. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તેમજ આ વિડીયોને તમારા લાગતા વળગતા જે નોકરી ઈચ્છતા સંબંધીઓ છે તેમને આ વિડીયો શેર કરો, જેથી તેમને પણ સંપૂર્ણ માહિતી મળી રહે. અને અમારી ચેનલ જોબ સરકારીને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.